साफ साफ शब्दों में कही दे थे तू आपे छो आत्मा राम रे खबीर विनानो हाले थे खोल तो मृग मोयो माया जाल रे हिंडे जांजवाना पानी ढोल तो सदगुरु चोखा शब्दों में कहे छे मन तू अळगो का અથડાય बीजो नथी बोलतो। कबीर कैसे तारो साहिब से तुझ में जेम पत्थर में आग मळनार होशे तो तने एमांथी मळशे पण ई मळशे क्यारे आ जगतनो नाखेल कचरो बधो निकली जाय तई ग्रह पनोती तने पितृ नड़े एमां हलवाणा से हव सुकन अपसुकन सोगड़ियानी तारी बीक मटाड़ी दऊं मारू मानी ले मन तारा कान में बात कहूं। भूत प्रेत ने मेला देवी देवता भूत प्रेत ने मेला देव देवियो क्या पासा करियो खीमड़ियो बोड़ियो अठी आखरी झांपड़ी भूत प्रेत ने आ मेला देवी देवता एनी तने बीक लागे से बहु जंतर मंतर ने मेली विद्या बधाई ने बाળી दऊं मारू मानी ले मन तारा कान में बात कहूं। आ तारा निज स्वरूप आडो अवरोध छे आ एटले कबीर कैसे ई मार्ग हवे मारे नथी जोवा। आ धूणे धधकारियो नाखे टीपणा जुए हवे ई मार्ग जोईने मारे आ मनुष्य देह नो अमूल्य अवसर खोई नाखवो नथी। भूत प्रेत मेला देवी देवता एनी तने बीक लागे से बहु जंतर मंतर ने मेली विद्याई बधाई ने बाળી दऊं मारू मानी ले मन तारा कान में बात कहूं। जोश जोवरावो हवन करावो बुद्धि विना तने हैरान करे बहु पापड़ा से बड़ा पंडितों केरा एमा दिवाली मेली दऊं मारू मानी ले मन तारा कान में बात कहूं। जो जो जोवराववा जाओ तो एवं थाय। एक वखत ओला फूटपाथ माथे पिंजरा में सकली लईने बैठेलो बधा एनी पासे भाग जोवड़ाववा जाय भागनु परबीडिયું कढाववा बायणું ખુલ્લું રહી ગયું અને શકલી વાળો बाजू में होटल थी त्या चा पीवा गयो हमणा कोई ग्राहक नहीं नेवीरो बैठो छू हाल चा पी आऊं बायणुं खुल्लुं रही गयुं चा पीवा गयो सकली ना मन में थयुं के से मोको चा पीवा गयो से बायणुं खुल्लुं छे निकली जाऊं निकली गई सकली बारी बारा निकळ्या पछी एने विचार आव्यो के अटाण सुधी बधाईना भागना परबीडिया काढ्या मैं अब जाता जाता मारू तो काढ़ती जाऊं मारा भाग में हूँ से एक परबीडिયું खेचू खेचू खोलीने जा वाँच्यू ता अंदर लखेलू के तारे आखी जिंदगी पिंजरा में ज रहेवानुं छे। आવું વાંચા ભેગી બારે હતી ત્યાંથી પાછી ઘરે ગઈ જો ભાગમાં તન પરબીડિયા ઉપર આધાર રાખ્યો જો જોવરાવવા ઉપર આધાર રાખ આ सकली બીજી કોઈ નહીં આપણે ગુરુ મહારાજ પિંજરાની બહાર કાઢી મૂકે પણ આ પરબીડિયું ભાગ વાસીને પાછા નીકળ્યા ત્યાંથી પાછા કરી જાય। એક વખત ફૂટપાથ વાળાને વિચાર થયો કે હારું आ बधाईना भागना परबीडिया हूँ काढू आज नवरो छूं तो मारू तो जो भाग सकली पासे एनु कढ्यू पीर पड्यू परबीडिયું खोलीने जा वाँच्यू तो के आ छेतरवाना धंधा मूकी दे एवं एवं मालिक कोई जो रोवरावो हवन करावो बुद्धि विना हैरान करे बहु पाप
સાંભળા છે બધા પંડિતો કેરા, એમાં દિવાહળી મેલી દઉં મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય તો અમૃત 100 ઘડિયામાં કોક દી ઠેકડા ખાઈ લેવાય કે અમૃત 100 ઘડિયું છે, કાંઈ વાંધો નહીં આવે. 100 ઘડિયું ક્યાંય આડું નહીં આવે ને બાપા ઘોલું પાકી રહે. અમૃત 100 ઘડિયામાં ઘાસલેટનું કેન માથે રેડીને દિવાળી મેલી જોવી, થોડોક અખતરો કરી જવો. પલટું શુભ દિન શુભ ઘડી યાદ પડે જબ નામ, લગ્ન મુહૂર્ત જૂઠ સબ और सब बिगाड़े काम. આવું બધું અપલખણ નીકળ્યા પછી સત્યની કિરણ ઉતરે છે આપણામાં. ભગવાન બુદ્ધનો એક દાખલો છે. એક કરોડોપતિ ધનાઢ્ય માણસ હતો. ભગવાન બુદ્ધને જમવાનું આમંત્રણ આપ્યું. જમવાનું આમંત્રણ આપ્યું. ઘણા કરોડોપતિ હોય ને તોય હજી ધરવ ન હોય કે કોઈક માઇથમાકના આશીર્વાદ લઈ તો સારું, બુદ્ધનો આશીર્વાદ લેવા સારું આમંત્રણ આપ્યું. ભગવાન બુદ્ધને બદામ ને પિસ્તા ને કાજુ નાખી દૂધ પાક બનાવ્યો ફર્સ્ટ ક્લાસ બુદ્ધ ભગવાન માટે. ભગવાન બુદ્ધને ખબર હતી કે આને મારા જ્ઞાનની ખબર નથી, મને આ સમજતો નથી, આશીર્વાદ લેવા સારું આ બધું ધંધા કરે. ભગવાન બુદ્ધ જમવાના ટાઈમે જતા જતા બાજુમાં એની પાસે પાત્ર હતું ને, એમાં કીસળનું ભર્યું, અડધું પોણું કીસળનું ભર્યું. પાત્ર લાંબુ કર્યું. ઓલો કમડળ લઈને દૂધ પાકને જ્યાં પાત્રમાં જુએ તો કીસળ અટકી ગયો. ભગવાન બુદ્ધ કે કાં? અરે બાપા કે આમાં નખાય કે દૂધ પાક, બદામ પિસ્તા કાજુ ચારોલી, કિંમતીમાં કિંમતી દૂધ પાક છે બાપુ. આ કીસળમાં નાખવાથી દૂધ પાક બગડી જાય. હા શું કે? તો કે હા. તો શું કરવું પડે કે મોરથી બધો કીસળ કાઢી અને પાત્રને જો ઉઠકીએ તો દૂધ પાક બગડે નહીં. એમ આ પાત્રમાંથી આ બધો જે ગવાહી કીસળ ના લગી નો નીકળ્યો હોય અને એમાં જો ગુરુનો બોધ પડે તો બોધ બગડે. ઘી વાળો ઘી તો સાચું વેચે છે, નિરંતર નિખાલસ ઘી વેચે છે, પણ આપણો ડબરો જો ઉઠકા વગરનો લઈ ગયા હોય તો ડબરાની ગંધ ઘીમાં બેહી જાય છે. અરે ભલે ઘીમાં બેહી જાય પણ એ વેચવા વાળાને એ બાળો કરે કે આ વેચવા વાળો હોય ડબરાની ગંધ કલંક ઓલાને ચડાવે છે. એટલે પેલા આ કીચડ આ પાત્રમાંથી કાઢવાની. કુરૂઢી કુરિવાજ છે કૂડા, તારું બગાડે જીવન બહુ. ઉતારો કાઢું તારી અંધશ્રદ્ધાનો ને દરિયામાં નાખી દઉં, પાછી તારી ઢૂકડી ન આવે. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. જેટલા એ સાચી લાઈન પકડી છે, સત્ય ઉપર ચાલ્યા છે, આ જગતે એને હક લેવા દીધું નથી. કોઈને જેલમાં પૂર્યા છે, કોઈને ખીલા ઠોક્યા છે ઈસુને, સોક્રેટિસને ઝેર પાયું છે, મીરાને ઝેર પાયું છે, મનસૂરને ફૂળીએ ચડાવ્યો છે, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી છે, નરસૈયાને નાચબાર મૂક્યો છે, મીરાને હારાએ છોડી દીધી ને માવતરે હોતે છોડી દીધી. જગત તો તમને ખમા ખમા તો કરે જો એની આયે હા એની નાયે ના એમ કરે જાવ તો જગત તમને મદદરૂપ થાય. તમારે દુખે દુખાય, બાકી જો હાથ માથે જેટલા હાયલા છે એની આ દુનિયાએ દશા બગાડી નાખી છે. પણ તોય સત્સંગ્રામે જે રિયા પગ ખોડી, વિપત પડી તોય બંદગી ન છોડી.
સાચું કયો એટલે તમને નાસ્તિક કહેશે. કુરૂઢી કુરિવાજ કુડા તારું બગાડે જીવન બહુ. ઉતારો કાઢું તારી અંધશ્રદ્ધાનો એને દરિયામાં નાખી દઉં. મારી માની લે મન તારા કાનમાં વાત કહું. જયદેવ કહે નિજ રૂપ જાણી લે વિના ભેદ બહાર ન ભટકો. બાર ભટકે વળશે નહીં કાંઈ. 68 તીર્થ અહીં બતાવું કરી લ્યો દર્શન કાયાની માય. કબીર કહેશે તારો સાહેબ છે તુજમાં જેમ પથ્થર મેં આગ. જો મળનારો હશે તો તને ત્યાંથી જ મળશે. તું ચકમક કડું કરી લાવ ભજન મેં ઘૂમત રહેના. જેને લાગ્યા શબ્દોના બાણ. જયદેવ કહે નિજ રૂપ જાણી લે તારા બધા વિઘન વાળી લઉં. ભૂત પ્રેત ભુવાન ભૂપણ ઈ તારાથી છેટા ભાગે સૌ. મારું માની લે મન તારા કાનમાં વાત કહું. ઘણી વખત આ ચોટ મૂઠ ને ભૂત પલિત ને મૂઠ મારવું ના બધું સાચું હોય તો સરહદ માથે ભુવાને જ મૂકી દેવા જોઈએ. બધે પરદેશની મિલિટરી આપણા દેશમાં ઘૂસણખોરી કરે કે અહીંથી અઢી આખરી વેતી કરે, ખીમડીઓ વેતો કરે, બોડીઓ વેતો કરે, પાસ આખરીઓ વેતો કરે, ખૂળ કાઢી નાખે આખી મિલિટરીનું. અને દુનિયામાં ભારતના ડંકા વાગે કે જે સરહદ મિલિટરી હાંચવવી જોઈએ એ તો ભારતમાં ભૂવા હાંચવીને બેઠા છે. કોઈને પગાર ચૂકવવા નહીં. રોજ નવ લોયા મરે છે, કાયમ મરે છે બિચારા આપણું રક્ષણ કરવા વાળા. રાતની ઊંઘ કરતા નથી, ભરી બંદૂકે પેરા ભરે. હવે એ જો ભૂવા આઢી આંખરી બોડિયા ને ખીમડિયા લઈને ત્યાં પૂગી જાય બિચારાને કેટલી મદદ થાય. સીધ ભૂવા ઘરમાં ભેળા કરો છો, સીધ જોવરાવો છો જોશ. પોતાએ કરેલ કર્મ નડે છે એમાં કેને દેવો દોષ. જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા માગે. કબીર કહેશે હાકલને પડકારા મારે ભેદ ન જાણે ભૂવો. દેવના ઘરની ખબર નથી ધૂણી ધૂણી મૂવો. એટલે પાત્રમાંથી કીચડ કાઢ્યા વિના સત્યની કિરણ આપણી અંદર ઉતરે એમ નથી. ભજન સત્સંગ એટલા માટે છે, રાગ તાલ ઉપર લડવા માટે નથી. કબીર કહેશે ये घर की शान समझाओ कहो ब्रह्म कहां से आया. બ્રહ્મ એવો શબ્દ ક્યાંથી આવ્યો? બ્રહ્મ એવા શબ્દનો કરતા તું પોતે છો. ની શબ્દ સે શબ્દ ભયો. તારું જે નિજ સ્વરૂપ છે ત્યાં કોઈ શબ્દ નથી. જ્યાંથી બોલવાનો ભાવ ઊભો થાય ઈ છે પરાવાણી. પરાવાણી હૃદયમાં આવે એટલે પશ્યંતી, કંઠમાં આવે એટલે મધ્યમાં, બોલીને બહાર પડી ગઈ એટલે વેખરી. બોલવાનો ભાવ ઊભો થાય પરાવાણી. તારું નિજ સ્વરૂપ છે ને એ પરાથી પાર છે. સાધુડાની વાણી સદાય મુખ જાણી. બાવો બોલે છે આ વેણ પાર વાણી. કહે ભૈરવનાથ ખુલ ગયા તાળા, થઈ ગઈ હરસ પરસ ઓળખાણી. સંતો ભાઈ તમે પી લ્યો રામરસ જાણી. कबीर कैसे ऊन घर की शान बताओ. कहो ब्रह्म कहाँ से आया. काया छोड़कर चले जब हंसा, कहो जीव कहाँ समाया. भगवान बुद्ध कैसे मैं था नहीं तो फिर जाऊं कहाँ. निज रूप ऊपर रहीने भगवान बोले. न्या निज ऊपर जाવું ને એવું બોલવું હોય તો શું કરવું. કબીર કહે છે જનની નહીં ન્યા મેં જન્મ ધરું, નહીં નીર ન્યા મેં નાવ, પૃથ્વી નહીં ન્યા મેં પાँव ધરું,
नहीं खंडन्या में जाऊं ज्या जणवा वाली नथी कबीर के हूँ न्या जन्म लઉં છું माता पिता आ शरीर ने जन्म आपे छे અને આ શરીર ક્ષણભંગુર છે પિતાજીના બ્રહ્માંડમાંથી બીજકનો છાંટો ખર્યો બૂંદનો છાંટો ખર્યો ઈ ખર ઈ જેની સત્તા વડે ખર્યો ઈ અખર જેમ બૂંદ કરે છે એમાં હું બોલું ઈ નાદ નાદ અને બૂંદ બે જેની સત્તા વડે કરે છે એ बीज माथे से बीजू एम कहवा जेवुं नथी काई एक अक्षर से अलखना नामनो जेमा 14 लोक रिया से समाये बापना मगज माथी बूंदनो छांटो खर्यो एक से आया ने दूजे समाया माना गर्भाशय में एक से आया दूजे समाया ने तीसरा घर को पाया गुरु मुखे थी एनी जानकारी पूरे पूरी मળી तीसरा घर को पाया એટલે નાદ અને બુંદ ઈ બે જ્યાંથી છૂટે છે ઈ છે નિર્વાણ ભગવાન બુદ્ધને નિર્વાણ કહે છે અમારે બારમતીમાં નિર્વાણી કાકણ બોલીને શેલા કરાય આદનાથ અલખ અવધૂતા આદિનાથ કોણ કે અલખ આ નવનાથ છે એ આદિનાથ નથી આદનાથ અલખ અવધૂતા નાદ અને બુંદ બે સત ધર્મ કા પૂતા નાદ અને બુંદ બે સતને આધારે સત જે અક્ષરાતીત જે શબ્દાતીત આદનાથ અલગ અવધૂતા નાદ બુંદ સત ધર્મ કા પૂતા ખાતરી કરવી હોય તો વાણી ખાણી વેદ વિચાર એમાંથી તને સાક્ષી મળશે વાણી ખાણી વેદ વિચાર નીલ અલિલતા ફરમાયા गगन सोपारी दो श्रीफल लाया ईश्वर माथे बंदा मोड़ उमियाजी उबा दोय कर जोड़ निर्वाणी काकण का करो निस्तारा तो तुम चेला उतरो भव पारा निर्वाणी काकर सपूर्ण ब्या अंत करोड़ सिद्धों में आगल अलग पुरुषे क्या जय जाने निर्वाणी काकण नो भेद तो ये आपे ज देव आपे ज निरीजन અને ક્યાંય દેવ કે નિરીજન ગોતવા જવા પડે નહીં પાલન પીર કહે છે શીપ સવલંગી સુનમાં જડી કરમ જોતની મેં બારમતી કડી આજે સોખાને વાટીને એનો લોટ કરીને એની જે મોલી રંગોળીઓ કર્યો દિવાળી ઉપર બારમતી નથી બારમતી છે કરમ જોતની